ગામ ખંભાળિયામાં નગરપાલિકામાં મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકઠા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો। 8 જેટલી પડતર માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા તો પાલિકાની સફાઈ કામદારોને મળવાપાત્ર ઉચ્ચ પગાર ધોરણનો લાભ વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પણ માંગ કરવામાં આવી હતી। સફાઈ કામદારના મહામંડળના રમેશભાઈ વાઘેલા પ્રદેશ મહામંત્રી છે, એમના દ્વારા વખતો વખત નગરપાલિકામાં સફાઈ કામદારના પ્રશ્નો માટે રજૂઆતો મૌખિક તેમજ લેખિત કરવામાં આવતી હોય પણ આજ સુધી નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન લઈ આવતા જે હાલ આજના દિવસમાં જે જનરલ બોર્ડ મીટિંગ રાખેલ હોય એ મીટિંગમાં જે સફાઈ કામદારોના પ્રશ્નો લેવાના હતા તે લીધેલ ન હોય, તેથી આવનાર દિવસોમાં નવરાત્રિ પૂર્ણ થતાં તમામ સફાઈ કામદારો સંપૂર્ણપણે સફાઈ કામગીરી બંધ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગ પર જવાની છે। સફાઈ કામદારનું જે સંગઠન છે એ આજ બપોરે અમારી પાસે આવ્યા હતા અને 7-8 મુદ્દાઓ માટે રજૂઆત કરી હતી, લેખિત રજૂઆત। એમાં પેન્શન રિવાઇઝ કરવા, EPF 30 જણાનો બાકી છે એ બાબત અને બીજી અન્ય બાબતો હતી। એ બાબતે એટલાસીનો રિપોર્ટ કરાવ્યો છે। પ્રમુખશ્રી સાથે વાત થઈ છે કે આગામી સામાન્ય સભામાં આ બાબતે જરૂરી નિર્ણય કરવામાં આવશે અને પછી એ નિયમોસર કાર્યવાહી કરવામાં